વગર તમારું બધાનું સ્વાગત છે મારે આ ચેનલમાં। તો તમે અત્યારે જોઈ શકો છો અમે જમ્મુ કાશ્મીરમાં ફરવા આવ્યા છીએ। તો મિત્રો અમારું ગેસ્ટ હાઉસ છે જ્યાં અમે રોકાયેલા છે। તો મિત્રો અમે 2 દિવસ જમ્મુ કાશ્મીર ફરવા માટે ટેક્સી બુકિંગ કરી હતી। આ ટેક્સીનું ભાડું 15,000 હતું। આ 15,000માં ગેસ્ટ હાઉસનું ભાડું પણ સાથે લાગી ગયું હતું। અને ગેસ્ટ હાઉસમાં બધી સુવિધાઓ વીઆઈપી આપવામાં આવી હતી। જો તમે જાતે ગેસ્ટ હાઉસ લેતા હોય છો તો 1,000 રૂપિયા લાગતું હોય છે ભાડું, અને ગેસ્ટ હાઉસની સુવિધા બધી વીઆઈપી હતી। આ તમે ગેસ્ટ હાઉસ જોઈ શકો છો। આ ગેસ્ટ હાઉસમાં તમારે કયા પ્રમાણે જમવાનું અને નાસ્તો બનાવી આપતા હોય છે તેનો ચાર્જ આપણે અલગથી આપવાનો હોય છે। તમે જોઈ શકો છો આ ગેસ્ટ હાઉસ। તો ચાલો હવે જઈએ કાશ્મીર ફરવા માટે। જમ્મુ તો અમે ગઈકાલે ફરી લીધું હતું, હવે અમે જવાના છે કાશ્મીર ફરવા માટે। તો ચાલો બન્યા રહીજો વિડીયોમાં એન્ડ સુધી। આ તે જગ્યા છે જ્યાં અમે કાશ્મીરમાં ફરવા માટે જેકેટ લીધા હતા, અને આ તે કાશ્મીર છે। આ મિની કાશ્મીર છે, કાશ્મીરનો એક ભાગ છે। હકીકતમાં કાશ્મીર તો શ્રીનગરમાં આવેલું છે। અમારે કામ હોવાથી અમે 2 દિવસનો સમય લઈને આવ્યા હતા, અને અમે મિની કાશ્મીરમાં ફરી રહ્યા છે, અને ખૂબ મજા આવી રહી છે। બાળકો પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે। તમે જોઈ શકો છો મિની કાશ્મીર। અમે મિની કાશ્મીરમાં પહોંચી ગયા છે। મેગી, મોમોસ અને નૂડલ્સ મળતા હોય છે। તો બેસ્ટમાં બેસ્ટ અમને મેગી લાગી, તેથી અમે મેગી ખાઈ રહ્યા છીએ। બપોરના 11:30 વાગ્યા છે। ચાલો તો હવે અહીંથી રવાના થઈએ છીએ અમે। તો અમે તે જગ્યા પર પહોંચી ગયા છે જ્યાં અમે ભાડે પર જેકેટ લીધા હતા, અને પાછા રિટર્ન આપીને જ અમે ગેસ્ટ હાઉસે પહોંચી ગયા છીએ। ગેસ્ટ હાઉસ થઈને અમને રેલવે સ્ટેશન સુધી ટેક્સી ડ્રાઈવર મૂકી જશે, અને અહીં સુધીનું અમારું ભાડું હતું 15,000 2 દિવસના ટૂર માટે। તો તમે ગુલાબ જોઈ શકો છો કેટલા વિશાળ પ્રમાણમાં કેવા સરસ ખીલેલા જોવા મળી રહ્યા છે। અહીંના ગુલાબ ખરેખર બહુ સરસ જોવા મળે। તો ચાલો મિત્રો હવે અમે જમ્મુ કાશ્મીરમાંથી રવાના થઈ રહ્યા છીએ। ટેક્સી ડ્રાઈવર અમને જમ્મુ કાશ્મીરથી ધરમપુર સુધી પહોંચાડી દીધી। તમે જો પેકેટ જોઈ શકો છો કેટલી ટાઈટ હવા ભરેલી છે। કઈ કંપની છે? હલ્દીરામ સારથી કંપની। તો હવે મિત્ર 9 કિલોમીટરની ટ્રેનર આવી રહી છે જે જમ્મુ કાશ્મીરમાં આવેલી છે। આ 9 કિલોમીટર ટ્રેનરની અંદર મોબાઈલ બંધ થઈ જતો હોય છે, અને ઇમરજન્સી ગેટ અને ઇમરજન્સી કોલિંગની સુવિધા પણ આપવામાં આવેલી છે। તો મિત્રો અમે ધરમપુર રેલવે સ્ટેશને પહોંચી ગયા છે। અમે ટેક્સી ડ્રાઈવર અહીં સુધી છોડી ગયા। ચાલો તો તેમને ગુડ બાય કહી દઈએ હવે। તો ચાલો મિત્રો હવે અહીંથી અમે રવાના થઈ રહ્યા છે। અમે જવાના છે પઠાણકોટની ટ્રેનમાં। મિત્રો તમે ધરમપુરનું રેલવે સ્ટેશન જોઈ શકો છો। હવે અમે અહીંથી પઠાણકોટ જઈ રહ્યા છીએ।
છે ગેસ્ટ હાઉસ છે. તો તમે જોઈ શકો છો પઠાણકોટનું રેલવે સ્ટેશન પર. તો ચાલો મિત્રો, હવે ગુડ નાઇટ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયો શેર અને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.